આખું ઘરમાં બહુ દાદી શાંત થઈ જાઓ દાદી, શાંત થઈ જાઓ. આખું બહુ ઘરમાં અત્યારમાં તમારે પાસે માગવું પડે. નહીં નહીં દાદી, તમે દીકરા કીધા તો અમે તમારા દીકરા જ છીએ અને દીકરાની જવાબદારી છે કે માઈતરને હાંસવા, માઈતરને આજે અમે તમને સામેથી ફોન કર્યો દાદી. તમારો ફોન આવ્યો હતો ને મને, મેં કહ્યું કે તો તમે વાત કરો એ ભાઈ હારે. મેં કીધું ને તમારે હારે વાત કરી હતી ને. ને મેં કીધું દાદા દાદીને ફોન કરી નોંધ લઈએ નહીં કે એમના ઘરમાં કેવી સ્થિતિ છે એમ. એટલે જ્યારે પણ દાદી ઉપાધિ કરતા નહીં, અમે તમારા દીકરા જેવા છીએ. તો અત્યારે દાદી જે પહેલાં રાશન આપ્યું તે પૂરું થઈ ગયું? હા, એ તો પૂરું થઈ ગયું. મારી એક ગામ તો અમારે મોસી છે ને, એ દઈ ગયા હતા 15-20 દી એ આવેલું. અમારે આ ડબલું ને એ બધું દઈ ગયા હતા. અચ્છા, એટલે હવે હાવ પૂરું થઈ ગયું. હા, ઓલ પર દઈ ગયા હતા. એ અમે અત્યાર સુધી ખાધું. ત્યાં તમારો ફોન આવી ગયો. જે રાશન દાદી આપ્યું હતું તો એનાથી કેવો આધાર છો તમારે? ઘણો આધાર થયો હો. કેમ કે દવા ચાલુ બે નહીં હારવાર ને કોઈ કામ થાય નહીં. તો પછી તમે શું કામ કરો દાદા? સંપલ હાંડવાનું કરું તો પછી એમાં કેટલું કમાઈ લો દાદા? 80 એવું આવે એમાં ઘર આંકી છે કે આજે ગટપણના લીધે કોઈ સહારો પણ નથી, પછી કોઈ દીકરો નથી દાદા તમારે? નહીં. તમે આવો એ અમારા દીકરા જેવા જ છો. એક તો ગટપણ છે અને ગટપણની અંદર ઓલા કેમ કે આખી જિંદગી મહેનત કરીને ખાધું હોય દાદી, અને જાતી જિંદગી એ દિવસો એવા આવે કે નો કોઈને કહી શકીએ, નો કોઈની પાસે માંગી શકીએ. અત્યારે ઉંમર થઈ ગઈ છે, ત્યાં ઓલા ઓટાનો ટેકો છે ને હા, એટલે બેહાય, નકર જાજી વાર ઊભો નહીં રહેવાતો. સાચી વાત છે. એટલે તો દીકરી કે દીકરો કાંઈ નહીં, તો આપણે કોકની આશા કરવાની ને. એટલે અત્યારમાં ખાવા પીવાની તકલીફ પડે. કંઈ નહીં, રડોમાં દાદી ને અમારથી જે પણ મદદ થાય ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરે. તો દાદા દાદી આજની આ ખાસ રાશન કીટ છે કાલિદાસ ગોપાલદાસ પટેલ એમના તરફથી આખી રાશન કીટ છે. દાદા આ આર્થિક રીતે 5000નો અમે તમને સહયોગ કરીએ છીએ કે તમારે નાની મોટી જે પણ દવા દારૂમાં ઉપયોગ કરવો હોય ત્યાં કરી શકો, કેમ કે કમાણીને એવું કોઈ સાધન નથી. આમાં તો હું કઈ કમાણી ઠીક તો હતો. પછી શું કહેશો દાદી એમના વિશે? સારું જેને આપ્યા એને આ આભાર. આખું મોટો આભાર. દાદા રડોમાં આ અમારા દવા બવા લેવી પડે તો એનો મોટો આભાર. નહીં દાદા, હું સમજી શકું કે આજે ગટપણમાં કામ પણ નથી કરી શકતા અને પૈસા પણ નથી કે એને લીધે કરી શકીએ, પણ કહેવાય ને કે આ એક તમારા માટે ખૂબ સારો આભાર કહેવાય આપણો એમ. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ. અને ખાસ થેન્ક યુ સો મચ કાલિદાસ ગોપાલદાસ પટેલ કે આજે તમે તમારા સપોર્ટથી આ નિરાધાર દાદા દાદી માટે તમે જે પણ સપોર્ટ મોકલ્યો આભાર છે, જેને આપ્યું એને. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે. માતાજી તમારા પરિવારને હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય પરિવારો છે એની તમે હર હંમેશ મદદ કરતા રહો.